મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. શરીર, મન અને આત્મા ત્રણ વસ્તુ છે. એમાં આપણે કહીએ છીએ કે મારું શરીર, તો આપણે કહીએ છીએ મારું ઘર. તો મારું ઘર કહેતા હું ઘર છું એમ ન થાય. મારી કાર, તો મારી કાર કહેતા હું કાર છું એમ ન થાય. એવી રીતે મારું શરીર, તો મારું શરીર એટલે હું શરીર એમ ન થાય. પણ આપણે જે વાપરીએ છીએ મારું શરીર, એ હું શરીરના સંદર્ભમાં જ વાપરીએ છીએ કે હું પોતે શરીર છું. એવી રીતે મારું મન આજે દુઃખી છે, તો મારું મન, જેને બી તમે મારું કીધું એ તમારાથી અલગ થઈ ગયું. મારું ઘર, તો તમે ઘર છો, ઘરથી જુદા થઈ ગયા ને તમે. મારી ફેક્ટરી, મારી બંગલો, મારી ગાડી, તો જેવું મારું બોલ્યા એટલે તમે અને એ વસ્તુ અલગ થઈ ગયા. એવી રીતે મારું મન, મારું શરીર, તો એ તમે શરીર અને મનથી જુદા થઈ ગયા. પણ ભાષામાં મારું બોલાય છે, પણ અંદરમાં શ્રદ્ધામાં હું શરીર અને હું મન, એમાં જ અંદર પરિણતિ ચાલે છે કે શરીર એટલે હું, શરીરના સુખ દુઃખ મારા, અને મનમાં જે ચાલે છે વિચાર ભાવનું પરિણમન એ પણ હું. એને પોતાનાથી અલગ જોઈ શકાતું નથી. શરીરને હજી એ જુદું જોવા લાગે, પણ મનને કેવી રીતે જુદું જુએ? કે મને વિચાર આવે છે, મને ભાવ આવે છે, એ મારી અંદર આવે છે ને. શરીર તો મારી બહાર છે એટલે એ સમજી શકાય. તો એ સમજવાનું છે કે જેટલું જ શરીર જડ છે એટલું જ મન જડ છે. શરીર જેમ પૂતગલનું બનેલું છે, એમ અંદર આ મનમાં જે વિચાર અને ભાવ થાય છે એ ચારિત્ર મોહ કર્મનો ઉદય ચાલે છે. કેવા પ્રકારનો? એના પ્રમાણે વિચાર અને ભાવ ચાલશે. મન ઉગ્ર કસાય ચારિત્રમોમાં ઉગ્ર છે તો સંસારના વિચાર ચાલશે, અને મંદ છે તો પછી આત્માની વાત સાંભળશે અને આત્માના વિચાર આવશે. પણ એ મન જે છે એ પૂતગલ કર્મના લક્ષ્ય જ ચાલી રહ્યું છે. એ એનાથી નિરપેક્ષ નથી. એટલે કીધું કે તારા વિચાર અને તારા ભાવ, એમાંથી જે તારું મારાપણું છે એ મારાપણું કાઢી નાખ. કે કોઈ વિચાર તારો નથી અને કોઈ ભાવ તારો નથી, એ તને આવે છે. તો તો આપણે કીધું શરીર છે, મન છે અને ત્રીજો આત્મા છે. તો શરીર જેમ જડ છે અને આત્માથી જુદો છે, એમ જ જે મન છે
એ જડ છે અને આત્માથી જુદું છે. મનમાં જે વિચાર અને ભાવ આવે છે એ આપણને થાય છે કે મને આવ્યા મારા વિચાર મારા ભાવ, પણ એ ચારિત્ર મોહ કર્મનો ઉદય ચાલતો હોય છે, એને અનુરૂપ વિચાર અને ભાવ ચાલતા હોય છે. એટલે આખરે તો એ જડ કર્મના લક્ષ્ય જ પરિણમી રહ્યું છે. એટલે એ મનને વધારે મહત્ત્વ આપવા જેવું નથી. પણ મારું શરીર મારા પગ દુખે છે, એવી રીતે મારું મન આજે દુઃખી છે. તો મારું મન આજે દુઃખી છે એ જાણનારું કોણ છે? મન તો જાણતું નથી કે હું દુઃખી છું. એને જાણનારું જે જ્ઞાન છે એ એનાથી જુદું છે. તો તરત એ સમજે કે આ જે મને દુઃખનું વેદન થઈ રહ્યું છે એ દુઃખનું વેદન મન સાથેના એકત્વને કારણે થઈ રહ્યું છે. બાકી એ મનનું દુઃખ જે છે એને જ્ઞાન તો જાણે છે, અને જ્ઞાન દુઃખી ન હોઈ શકે. જ્ઞાન દુઃખી હોય તો એ મનના દુઃખને જાણી ન શકે, કેમ કે જ્ઞાન પોતે બીમાર થઈ ગયું. તો જ્ઞાન ક્યારેય દુઃખી ન હોય. જ્ઞાન સુખી હોય, આત્માની અંદર અતિન્દ્રિય આનંદ છે એટલે જ્ઞાન એ આનંદથી ભરેલું હોય, પણ જ્ઞાન ક્યારેય દુઃખી ન હોય. અને એ મનની સ્થિતિને જાણે છે, એ શરીરની સ્થિતિને જાણે છે, પણ એ આપણને જે જણાય છે ત્યારે આપણને એ ભૂલાઈ જાય છે કે આ જાણનાર કોણ છે, આ જાણનારું તત્વ કોણ છે. એમ એને પ્રશ્ન થાય કે શરીર જાણે છે કે શરીરની અંદર કાંઈ રોગ આવ્યો એ શરીર જાણે છે કે કોઈ બીજું જાણે છે. એવી રીતે મનની અંદર કાંઈ ઉથલ પાથલ ચાલે છે અથવા શાંતિ ચાલે છે. ચારિત્ર મોહનો કર્મ જે ઉદય હોય એમાં મંદ ઉદય હોય તો મનમાં શાંતિ ચાલે, અને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય ઉગ્ર હોય તો મનમાં અશાંતિ ચાલે. પણ એ અશાંતિ જે છે એ મારી નથી, અને મનની જે શાંતિ છે એ મારી નથી. તો આપણે મનની શાંતિ આવે ત્યારે આપણે હરખાઈ જઈએ છીએ કે ઓ આજે મારું મન એકદમ શાંત શાંત છે. પણ મન શાંત શાંત છે એની સાથે એકત્વ કર્યું તો ફરી પાછું રોંગ થયું. કેમ કે મન પેન્ડ્યુલમની જેમ છે. આ બાજુ અહીંયા શાંત થયું છે ને તો ફરી પાછું આ બાજુ આવશે ને અશાંત થશે. તો આજે શાંતમાં તમે હરખાણા તો પછી ઓલી બાજુ પેન્ડ્યુલમ જશે અને અશાંતિ આવશે ત્યારે તમને દુઃખ થશે. તો કે મન શાંત હોય તો પણ મને કાંઈ ફરક નથી, મન અશાંત હોય તો પણ મને ફરક નથી. જેમ શરીર બીમાર હોય તો પણ મને ફરક નથી, અને શરીર સ્વસ્થ હોય તો પણ મને ફરક નથી. મારે એ કારણસર હરખાવું નથી. પણ એને જાણનારું તત્વ કોઈ જુદું છે, અને એ ક્યારેય બીમાર પડતું નથી, એ ક્યારેય દુઃખી થતું નથી. એ જે જાણનારું તત્વ છે એ હું છું. એમ હરી ફરીને એનો જવાબ આ જાણનારું તત્વ છે એના ઉપર આવવો જોઈએ. તો પછી એને આ શરીર મન અને આત્મા, તો આ શરીર અને મન સાથે ભેદજ્ઞાન થતું જાય, અને આત્મા જે છે એ પ્રગટ થતો જાય. આ જાણનારું તત્વ જેટલું પકડે, મને ક્રોધ આવ્યો તો ક્રોધને જાણે છે કે એને જાણનારું કોઈ તત્વ જુદું છે. તો એમ એ પકડે કે ક્રોધ ભાવ તો આંધળો છે, એ તો કંઈ જાણતો નથી, એની અંદર જ્ઞાન નથી કે જાણે કે હું ક્રોધ ઉત્પન્ન થયો. તો ક્રોધ ઉત્પન્ન થયો એ જ સમયે એને સમજાવવું જોઈએ કે મારી જ્ઞાનની મોજૂદગી છે એને કારણે મને ક્રોધ જણાણો. દરેક કસાયમાં એને સમજાવવું જોઈએ કે મારું જ્ઞાન એલર્ટ છે, એક્ટિવ છે, મોજૂદ છે, અને મારા જ્ઞાનની મોજૂદગીએ એના પર પ્રકાશ નાખ્યો કે જો આ કસાય થયો, જો આ ક્રોધ થયો. તો એ જે પ્રકાશ ફેંકનાર તત્વ છે એ હું છું, અને ઓલો કસાય છે એ મારો સ્વભાવ નથી. અત્યારે સ્વભાવ નથી એમ કહેવું પડે. જેને ટાળી શકાય ને એને સ્વભાવમાં ગણવામાં ન આવે. રાગને ટાળી શકાય, ક્રોધને ટાળી શકાય, માન માયા લોભ એને ટાળી શકાય છે. સિદ્ધ ભગવાનને એમાંનું કાંઈ નથી. તો સિદ્ધ ભગવાન જે ચીજને ટાળી શક્યા એ આપણો સ્વભાવ નથી, અને જે સ્વભાવ હોય એને ટાળી જ ન શકાય. જ્ઞાનને તમે ટાળી ન શકો.
જ્ઞાનમાં કોઈ સ્વિચ ઓફ નથી. હવે સિદ્ધ ભગવાન કે મારે થોડો સમય માટે સૂઈ જવું છે અને કેવળ જ્ઞાન થતું હોય તો એ મારે નથી કરવું. મને ડિસ્ટર્બ કરે છે આ કેવળ જ્ઞાનની પર્યાય કન્ટિન્યુઅસ થયા કરે તો એની સ્વિચ ઓફ કરીને હું થોડું સૂઈ જાઉં તો કે એ પોસિબલ નથી. આત્મા માટે સૂઈ જવું પોસિબલ નથી અને એને સૂવાની જરૂર પણ નથી, કેમ કે જ્ઞાન કરવામાં થાક નથી લાગતો. અનંતકાળ સુધી જ્ઞાન ચાલે છે, કેવળ જ્ઞાન ચાલે છે તો એમાં થાક નથી. પણ સ્વભાવથી વિરુદ્ધ કોઈ ભાવ કરે તો એમાં થાક છે. ક્રોધ કરે તો પછી કેટલો કરે, એને થાક લાગે કે ન લાગે? માન કરે, માયા કરે, લોભ કરે તો એ સ્વભાવની વિરુદ્ધ જાય તો એને થાક લાગે ને લાગે. અને એ જેમાં થાક લાગે એ મારો સ્વભાવ નહીં. તમે કહો કે ટીવીમાંથી સુખ આવે છે, ઓલો છોકરો કે આ ટીવીમાં મને મજા આવે છે, તો હવે એને તમે એ 2 કલાક જોતો હોય તો એને કહેવાનું કે ના તારે 4 કલાક જોવાનું છે. તો એ થાકે કે ન થાકે? તો કે તું 6 કલાક જોઈશ તો તને 600 રૂપિયા આપીશ, પણ આંખ બંધ નહીં કરવાની, ટીવી સામે જ બેસવાનું. પછી ઘરમાં રહેવાનું બંધ કરી દેશે કે આ તો મોટો ત્રાસ થઈ ગયો છે, 600 રૂપિયા આપે ને 6 કલાક ટીવી જોવાનું. કે ના ના ના, તો જે ચીજને છોડવી હોય ને એનો અતિરેક થાય ને એટલે એ છૂટી જાય. પણ એને દબાવ આપણે કરવું પડે જ ને. ઓલામાં મોબાઈલમાં એક ઓપ્શન છે પેરેન્ટલ કંટ્રોલ છે ને, મેં કીધું આપણા તો કામનું નથી પણ આ છે ખરું આપણા મોબાઈલમાં પેરેન્ટલ કંટ્રોલ. હવે એ કંટ્રોલ છે તો ચલો અત્યારે વ્યવહારમાં કામનો છે, પણ એ જે કંટ્રોલ છે ને એ જ એની આધ્યાત્મિક પ્રગતિ થવા નથી દેતો. કેમ કે એના જે અંદરના ભાવ અને ઓલા છે, વૃત્તિ છે, એને એણે દબાવવી પડે છે. હવે તમે કહેશો એ નહીં દબાવે તો એનું એજ્યુકેશન નહીં થાય, તો એજ્યુકેશન કરવાનું કોણે લખેલું છે? વવાણિયા ગામમાં ઓલા ધુડિયા સ્કૂલમાં કૃપાળુદેવ 1, 2, 3 લખતા હતા, તો એમાં ક્યાં ઓલું BSc ને MSc ને MBA થવાનું હતું ને એન્જિનિયર ને ડૉક્ટર થવાનું હતું? તો બી બાદશાહ બનીને ગયા ને જીવીને. તો આ ડિગ્રી આવશે તો જ મારું ભલું થશે, ડિગ્રી આવશે તો જ મને પૈસા આવશે, એ બધું મિથ્યાત્વ છે. તારું પુણ્ય આવતા ગયા જન્મનું હશે તો ઓલી ચાની રેકડી પર ઓલો કરોડો રૂપિયા કમાય છે. હા, પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો. તો આ ભૂત જે આપણે ઘૂસી ગયું ને કે મોટી મોટી ડિગ્રી લે તો પછી એને સારું પેકેજ મળે અને પછી સારું એ કમાય. એ આપણને એની સામે એવા કેટલાય જુઓ ને કે જે મોટી મોટી ડિગ્રી લઈને બિચારા એમને એમ રખડે છે, એને કોઈ પેકેજ નથી. એ છેલ્લે ચાની ટપરી નાખે છે થાકીને, હોય MBA. તો એ એને નીકળી જાય અને આ માર્ગમાં આવે એણે એ બધું કંઈ વિચારવાનું આવે કે મારે રોટી કપડાં ઓર મકાનની કાંઈ ચિંતા થશે કે મારે કંઈક જાઓ જલાલી ઓછી મળશે. અરે તારા આત્માની જાઓ જલાલી તરફ તું જાય છે તો બહારની જાઓ જલાલી તો મળવાની જ છે તને. તને તારા સ્વભાવના ઐશ્વર્ય પર એટલો ભરોસો હોવો જોઈએ કે અનંત ઐશ્વર્ય છે મારા આત્મામાં, એના તરફ હું જાઉં. અરે સીધો અહીંથી દેવલોકમાં જાય છે તત્વના સંસ્કાર સાથે, તો દેવલોકમાં અહીંયા તમારા મુકેશ અંબાણી જે છે ને એ અહીંયા જે લોએસ્ટ કેટેગરીના દેવ હોય ને એનું જે ઐશ્વર્ય હોય ને એ મુકેશ અંબાણી કરતાં 100 ગણું વધારે હોય, અને એ લોએસ્ટ કેટેગરીનો દેવ હોય. તો તત્વના સંસ્કાર નાખીશ તો તને જેમ બેનશ્રીબેન કીધું કે તને બહારનો સંસાર જોતો હોય સારો તો પણ આ તત્વના સંસ્કાર નાખ, અને મોક્ષે જવું હોય તો પણ તત્વના સંસ્કાર નાખ. 2 મળી રહેશે તને, કોમ્બિનેશનથી મળશે અને એમાં તારું પતન નહીં થાય. કેમ કે પુણ્યાનુબંધી પુણ્યથી ભૌતિકતા અને સ્પિરિચ્યુઅલ એ બેયનું બેલેન્સ રહેશે. અને તું આ તરફનું મહત્ત્વ નહીં આપે ને એકલું પાપાનું બંધી પુણ્ય બનાવીશ તો પછી તને સાચા દેવગુરુ શાસ્ત્ર નહીં મળે, અને પછી અબજો અબજો રૂપિયા તારા 1 કલાકમાં કે મુકેશ અંબાણી કેટલા કમાય રાખો 1 અબજ રૂપિયા કમાય એક કલાકના, તો પણ શું કરવાના એને?
મરીને ક્યાં જશે? તત્વની ખબર નહીં, આત્માની ખબર નહીં, અને કેટલું મિથ્યાત્વ ગાઢ બધાને ભેગા કરે, ઉજવે બધી ચીજો મિથ્યાત્વવાળી ઉજવે ને ઓલા બધા જાય. આ બધું ઠાઠ બધો. ગુરુદેવ કે એક ઓલા સેકન્ડમાં એ બોલું ટ્યુબલાઇટ ઉડી જવાની છે, અને ઉડી જશે પછી ઓલા ભૂંડમાં જશે કે શિયાળમાં જશે કે ગાય ભેંસમાં જશે ખબર નહીં પડે. અને હજી એ પુણ્ય બેલેન્સ હશે તો સારા ઓલા ડોગમાં જશે ને ઓલા મર્સિડીઝ કારમાં ફરશે. એમાંય પુણ્યનો ફરક પડે ને. તિર્યંશ ગતિ બંધાઈ ગઈ હોય પણ પુણ્ય ઓછું હોય તો ગલીમાં રખડતો હોય. અને બિચારો 2 દિવસ સુધી ખાધું ન હોય એણે, અને પછી કોઈક નીકળે ઓલો ને ગ્લુકોઝના બિસ્કિટ નાખે કે એના ડોગીના બિસ્કિટ નાખે ત્યારે ખાય. અને ઓલી મહારાણી વિક્ટોરિયાના ડોગ હતા એને માટે આખી ડૉક્ટરની પેનલ હતી. એને છીક આવે ત્યાં ડૉક્ટરો આવી જાય કે શું થયું ભાઈ, તાવ નથી આવ્યો ને? તો તત્વના સંસ્કાર નાખવા એનો અર્થ છે કે શરીર હું નથી, શરીરની કોઈ ક્રિયા મારી નથી. આ હાથ આ મળે છે ને એ મારી સત્તાથી નથી હલતો. એટલી ક્લેરિટી હોવી જોઈએ. જળ અને ચેતનની એટલી ભિન્નતા થઈ જવી જોઈએ, કેમ કે એ મૂળ પાયાનું ભેદ જ્ઞાન જે છે એ જળ અને ચેતનનું જ છે. બીજા કોઈ દ્રવ્ય સાથે કંઈ ગોટાળો નથી થતો. આપણને અજીવ સાથે જ કન્ફ્યુઝન થાય છે કે આ હું ધર્માસ્તિકાય આપણે ચલાવીએ છીએ એવું ભ્રમણા થાય આપણને. અધર્માસ્તિકાયને હું ચલાવું જેવી ભ્રમણા થાય. આકાશ મારા કારણે છે એવી ભ્રમણા થાય. કાળ મારે કારણે ચાલે છે એમ થાય ભ્રમણા. એમાં કાંઈ ન થાય. પણ અજીવ જે છે એમાં થાય કે અજીવને હું ચલાવું છું. કેમ કે એનું ક્લોઝ એસોસિએશન છે ને અનાદિકાળથી. આત્મા છે ને શરીર છે, તો એ શરીર છે એ અજીવ છે. પણ એ અજીવ અને ચેતન એક સાથે રહેલા હોવા છતાં અજીવે ચેતનનો એક ગુણ લીધો નથી અને ચેતને અજીવનો એક ગુણ લીધો નથી. સાથે સાથે રહ્યા છે પણ અજીવ જ રહ્યું છે. એની અંદર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્રિયાવતી શક્તિ એ એના ગુણ છે. અને ચેતનની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આ એના ગુણ છે. તો આટલા વખતથી આ શરીર એની સાથે રહ્યું પણ શરીરની અંદર જ્ઞાન દર્શન નથી આવ્યા. અને આત્મા એની સાથે રહ્યો તો એની અંદર રસ ગુણ, સ્પર્શ ગુણ એ આત્મામાં નથી આવ્યું. કે આત્માને ચાખો તો કે હા આ તો મીઠો છે, એવો આત્માની અંદર રસ ગુણ નથી આવ્યો. આત્મા જે છે એ અરસી છે. તો પાયાનું આ બેસી જાય. આ એક જ ભેદ જ્ઞાન મહત્ત્વનું છે કે બોલાય છે કે હું શરીર નથી, હું શરીરથી જુદો છું, પણ એકચ્યુઅલી એનું ભાવભાષણ કરીને એની પરિણતિ બનાવવી એ એટલી જ અઘરી છે. અને ઉદય વખતે તો આપણે સાવ ભૂલી જઈએ. આપણને થાય ને કે ડૉક્ટર મને બચાવશે. ઓલો સિકંદર જ્યારે ગયો, અડધી દુનિયા એણે જીતી લીધેલી સિકંદરે. અને પછી એને પૂછ્યું તારી શું હવે છેલ્લી ઈચ્છા? તો કે મારી 3 ઈચ્છા છે છેલ્લી. મરણ પથારીએ હતો. તો કે પહેલી, જે હકીમો મારો ઈલાજ કરતા હતા એને મને કાંદો આપવા માટે એને બોલાવજો, કે લોકોને એ સમજાય કે આ હકીમો મોતથી બચાવી શકતા નથી. શું કીધું? મને કાંદો આપવા માટે એ હકીમોને બોલાવજો, કે દુનિયા જાણે કે હકીમો જે છે એ મોતથી બચાવી શકતી નથી. પછી કે બીજી ઈચ્છા, તો કે મેં જેટલી કમાણી કરી છે જિંદગીની, હીરા, માણેક, મોતી, જવેરાત, પૈસા, એ બધા મારા રસ્તામાં બિછાવી દેજો, કે લોકોને એ સમજાય કે મોત આવે ત્યારે આ રૂપિયા, પૈસા, સંપત્તિ કાંઈ કામ આવતા નથી. અને ત્રીજું કીધું કે મારા હાથ, હથેળી આમ બંને ખુલ્લી રાખીને લઈ જજો.
कि लोगों ने ये समझाए कि खाली हाथ आया था और खाली हाथ गया, कुछ साथ लेके नहीं गया। तो सिकंदर जेवाए आ 3 ઈચ્છા કરી। એમાં પહેલી ઈચ્છા તો જબરદસ્ત છે કે મારો ઈલાજ કરતાં ડૉક્ટરોને બોલાવજો અને એ મને કાંદો આપે। તો આપણને મેં કીધું ને, સત્ય ક્યારેય આકુરતા નથી કરાવતું, પણ સત્યનો અસ્વીકાર છે ને એ આકુરતા કરાવે છે। જેટલો સત્યનો સ્વીકાર થતો જાય કે મારું મૃત્યુ નિશ્ચિત છે, દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે, એની ક્ષણ નિશ્ચિત છે, એના શ્વાસ નિશ્ચિત છે, એમાં ઇન્દ્ર નરેન્દ્ર ફેરવી નથી શકતા। મહાવીર સ્વામીને કીધેલું કે તમે જરાક તમારા મૃત્યુને થોડા 5 સેકન્ડ સુધી પોસ્ટપોન કરો તો આ જે ઊંડા અવસરપણી કાળ છે ને એમાં ઘણો ફરક પડી જશે। તો કે 5 સેકન્ડ, 1 માઇક્રો સેકન્ડ હું ફેરવી ન શકું, એ ફેરવવા જાઉં તો મારું સિદ્ધપદ વયું જાય। તો આપણને સૌથી વધારે ભય મૃત્યુનો હોય છે, પણ આપણે એ સમજવાનું છે કે એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે, અને એનો જેટલો સ્વીકાર થઈ જશે। મેં કીધું ગઈકાલે કે જે બીમારી આવે એમાં જ આપણે આપણું મૃત્યુ જોઈ લેવાનું। એ બીમારી છે ને, એ ટ્રેલર આપ્યું ને ભગવાને, કેમ કે સત્યથી આપણે જેટલા ભાગશું તો આજે નહીં તો કાલે એ રિયાલિટી આવશે ને આવશે જ। તો બહારના સંયોગ બદલી ન શકાય, પણ આપણે આપણને અંદરથી મજબૂત કરી શકાય। તો જ્યારે પોતે પોતાને સ્વીકારે કે મારી અંદર એક ધ્રુવ ચૈતન્ય સત્તા છે જેની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય નથી, અનાદિકાળથી એણે કેટલા કર્મો બંધાણા પર્યાયમાં, કેટલીય ગતિઓ આવી, કેટલા કસાય કર્યા, કેટલા વિકાર કર્યા, કેટલા બદલા લેવાના ભાવ કર્યા, પણ એ ધ્રુવ જે છે એની અંદર આટલો પણ ફરક ન પડ્યો। એમનું એમ જેમ અનાદિકાળથી છે એમનું એમ જ છે, એના એક ગુણમાં વધઘટ ન થઈ। તો એ જે પરમનન્ટ વસ્તુ છે એમાં હું મારા અહમપણું કરીશ, મારાપણું કરીશ તો મને એ ક્યારેય દગો નહીં આપે। પણ જે ક્ષણિક છે, જે ટેમ્પરરી છે, એને તમે ટેમ્પરરીને પરમનન્ટ કરવા જશો તો કેટલું કરશો, ક્યાં સુધી કરશો? છેલ્લે તો એની ટેમ્પરરીનેસ આવીને તમારી સામે ઊભી રહેશે જ। તો એના કરતાં જે પરમનન્ટ છે એને સ્વીકારી લ્યો ને કે આ પરમનન્ટ છે ને એ મારું છે। શુદ્ધાત્મા છે એ પરમનન્ટ છે અંદર, એમાં ક્યારેય કોઈ અશુદ્ધિ પ્રવેશી નથી। આ કપડાં બદલાઈ જશે તો હું થોડી બદલાણો છું, એમ આ શરીર જે છે એ કપડું છે, એ બદલાઈ જશે। કેમ કે એને આત્માને આ શરીરની અંદર રહેવાની ફિક્સ અવધિ હોય છે, એનાથી વધારે રહી ન શકે। એનું આયુષ્ય કર્મનું જે અવધિ છે એનાથી ઉપર એ 1 સેકન્ડ ન રહી શકે। દેવ નથી રહી શકતા, તીર્થંકર નથી રહી શકતા। તો જેમ કીધું ને, મહાવીર સ્વામીને કીધેલું કે થોડુંક 4-5 સેકન્ડ માટે તમે તમારું જે નિર્વાણ છે એને પોસ્ટપોન કરો તો જે આવનારો કાળ છે ને એ આટલો ખરાબ નહીં આવે। તો તીર્થંકર જેવા અનંત વીર્યના ધણી, અનંત શક્તિના ધણી, એ એમ કે ભાઈ 4-5 સેકન્ડ માટે પણ હું મારું મૃત્યુ પોસ્ટપોન કરી શકું એમ નથી।
તો તલમાંથી તેલ નીકળે અને માટીમાંથી તેલ ન નીકળે એટલું એને સમજાઈ જાય તો પછી એ જે ખોટો પુરુષાર્થ કરે છે એ ખોટો પુરુષાર્થમાંથી આકુળતા વ્યાકુળતા આવે છે એ બધી એની બંધ થઈ જાય. મારે દરવાજામાંથી નીકળવાનું છે અને હું દિવાલમાંથી ન નીકળી શકું એટલું એને સમજાઈ જવું જોઈએ કે જે દિવાલ છે એમાંથી ન નીકળી શકાય, દરવાજામાંથી નીકળી શકાય. જે પરમનન્ટ છે એની સાથે અહમપણું મારાપણું કરી શકાય કે આ હું છું, પણ જે ક્ષણિક છે એને પરમનન્ટ કરવા જશું તો કેવી રીતે થશે? તો જે ક્ષણભંગુર છે એની ક્ષણભંગુરતા સમજી લેવી એ જ્ઞાનનું પહેલાંમાં પહેલું સ્ટેપ છે કે આ તો ક્ષણભંગુર છે. તો કે ઓકે, હવે તો કંઈ પરમનન્ટ કંઈ છે કે નહીં, શાશ્વત કંઈ છે કે નહીં, કે બધું ક્ષણભંગુર જ છે? બૌદ્ધ ધર્મએ એમ કીધું કે બધું ક્ષણભંગુર છે, કેમ કે દ્રવ્યને ન સ્વીકાર્યું, ખાલી પર્યાયને સ્વીકારી કે હર સમયે પર્યાયનો વ્યય થઈ જાય એટલે બધું ક્ષણભંગુર છે. તો કે બધું ક્ષણભંગુર છે કે કંઈ શાશ્વત? ક્ષણભંગુર છે એનો નિર્ણય ક્ષણભંગુર કરી શકે? એ પોતેનો જ વ્યય થવાનો છે, તો એ કેમ કહી શકે કે આ ક્ષણભંગુર છે? તો ક્ષણભંગુરનો નિર્ણય કરનાર પોતે શાશ્વત હોય તો જ થઈ શકે કે આ છે ને ક્ષણભંગુર છે, તો એનો મતલબ કે હું શાશ્વત છું. તો જે શુદ્ધાત્મા છે એનું એ અને એનું જ્ઞાન જે છે એ શાશ્વત છે, તો એ એમ કહે છે કે આ જે શરીર છે ને એ ક્ષણભંગુર છે, આ જે સંયોગ છે ને એ ક્ષણભંગુર છે, કેમ કે એનો વ્યય થઈ જવા પછી પણ હું આ રિમેઇન થવાનો છું. એટલે હું નિર્ણય આપીને કહું છું કે એ ક્ષણભંગુર છે, એ વયું જશે, એ પછી પણ હું બચીશ. તો જેટલો એને આ ક્ષણભંગુરનો બોધ આવતો જાય કે આ ક્ષણભંગુર છે એ એનો સ્વભાવ છે, એના સ્વભાવને તમે ફેરવી ન શકો. માટીની અંદર તેલ નથી તો તમે એના સ્વભાવને ફેરવી ન શકો કે ના ના ગમે એમ કરીને માટીમાંથી તેલ કાઢવું છે, મારે કાંઈક બી પ્રક્રિયા કરો માટીમાંથી તેલ કાઢવું છે. તો પણ તલ ગોતી લે ને, તલ ગોતી લે ને, એમાંથી તેલ કાઢને. માટી સાથે શું કામ માથાજીક કરે છે? એનો સ્વભાવ જ નથી, એમાં તેલ છે જ નહીં. પણ અહંકાર છે ને, મેં કીધું ને, એને દરવાજામાંથી નીકળવામાં મજા ન આવે. એ કે દિવાલમાંથી નીકળીને બતાવીશ. દિવાલમાંથી નીકળું તો હું 4 જણને કહી શકું ને. દરવાજામાંથી નીકળી ગયો તો હું કંઈ આમ કોલર ટાઈટ કરી શકું કે દરવાજો ખુલ્લો હતો અને એમાંથી હું નીકળી ગયો? તો જ્ઞાની કહે છે કે અમે તો દરવાજામાંથી જ નીકળીએ છીએ અને મુક્ત થવાનો રસ્તો એ જ છે કે દરવાજામાંથી નીકળી જવું, દિવાલ સાથે માથાજીક ન કરવી. તો એ પરમનન્ટ તત્વ આચાર્યો મુનિઓ આપણને બતાવીને ગયા કે ભાઈ તારી અંદર એવું એક અશરીરી ધ્રુવ તત્વ છે, એ અનંત ગુણોથી ભરેલું છે, અનંત ગુણોનો પિંડ છે. એ તું કોઈ પણ ગતિમાં ગયો, દેવલોકમાં ગયો, નરકમાં ગયો, તિર્યંશમાં ગયો, મનુષ્યમાં ગયો, એ જે તત્વ છે એમાં આટલો પણ ફરક ન પડ્યો, એ જરા જેટલું પણ બદલાણું નહીં. અને એનો આશ્રય કરીશ તું, કે આશ્રય કરીશ એટલે આ હું છું એમ કરીશ તો તારી મુક્તિ થઈ જશે. પણ એની ઉપેક્ષા કરી અને અહીંયા જે એની અવસ્થા છે એ અવસ્થામાં તું એની ક્ષણભંગુરતા છે એની બદલીમાં એને પરમનન્ટ કરવા જઈશ તો અનંતકાળ સુધી પણ થશે નહીં, પણ અનંતકાળ સુધી તારું ભવ બ્રહ્માંડ ચાલુ રહેશે. તો એ ધ્રુવ તત્વ કેવું હશે એ સોચો. કે નરકની અંદર નારકી છે એનું પણ એ ધ્રુવ તત્વ એવું ને એવું, નિગોદની અંદર જે જીવો છે એનું પણ ધ્રુવ તત્વ એવું ને એવું, દેવલોકના દેવ છે તો એનું પણ ધ્રુવ તત્વ એવું ને એવું, અને સિદ્ધશિલા પર અનંત સિદ્ધો છે એનું પણ ધ્રુવ એવું ને એવું. ખાલી એક કેમેરા હોય જેનાથી ફોટા પડે તો નિગોદનો જીવ હોય એનું તમે ધ્રુવ તત્વનો ફોટો પાડો અને સિદ્ધશિલા પર જે સિદ્ધ છે એના ધ્રુવ તત્વનો ફોટો પાડો, એ બંને એક સરખું આવે.
એમાં કાંઈ ફરક ન આવે. તો કે ફરક ક્યાં છે? ફરક પર્યાયમાં છે. સિદ્ધ ભગવાને એ જે પોતાનું ધ્રુવ તત્વની અંદર જે શક્તિ રૂપે પડેલું હતું એ બધું પર્યાયમાં વ્યક્ત કરી દીધું. એની અભિવ્યક્તિ થઈ ગઈ. સિદ્ધ સ્વરૂપ જે શક્તિ રૂપે હતું એનું પર્યાયમાં એ વ્યક્ત થઈ ગયું. જે મોક્ષ સ્વરૂપ હતું એ પર્યાયમાં મોક્ષ સ્વરૂપ પ્રગટી ગયું. અને નિગોદના જીવનું એ મોક્ષ સ્વરૂપ જે છે એ ધ્રુવ તત્વની અંદર છે પણ પર્યાયમાં પ્રગટ્યું નથી. બસ આટલો ફરક છે. તો કે એ કેવો ફરક કહેવાય કે એક વ્યક્તિના બેંકના એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા છે, બીજી વ્યક્તિના બેંકના એકાઉન્ટમાં પણ 5 લાખ રૂપિયા છે. એકે જઈને આજે 50,000 કાઢ્યા અને બીજાએ જઈને કાઢ્યા નથી. તો હવે એના ખીચામાં પૈસા નથી અને આના ખીચામાં 50,000 છે. તો હવે તમે પર્યાય દ્રષ્ટિથી જુઓ, ખીચા દ્રષ્ટિથી જુઓ, ખીચા દ્રષ્ટિથી જુઓ તો કે આ જો આ કેટલો અમીર છે. હા, 50,000 એના ખીચામાં છે, ઓલાના ખીચામાં તો કાંઈ નથી. અને તમે બેંક એકાઉન્ટની દ્રષ્ટિથી જુઓ તો કે આની પાસબુક બી બતાવે છે 5 લાખ રૂપિયા, આની પાસબુક બી બતાવે છે 5 લાખ રૂપિયા. તો આ બંને એક સરખા અમીર છે. તો એવી રીતે જેટલું જે પણ જીવ તત્વ છે એમાં ભગવાને કોઈ પાર્શિયાલિટી નથી કરી. એક પાર્શિયાલિટી છે ભવ્ય અભવ્યની, એની આપણે અત્યારે વાત નથી કરતા. એ પણ પાર્શિયાલિટી કુદરતી છે, ભગવાને નથી કરી કે અમુક જીવો ભવ્ય છે અને એ ક્યારેક નહીં ને ક્યારેક મોક્ષે જશે અને અમુક અભવ્ય છે એનો ક્યારેય મોક્ષ નથી થવાનો. એ કુદરતી રીતે જ એમ છે, એવું કોઈએ કર્યું નથી. તો કે એનું એક્ઝામ્પલ એમ આપે કે ઓલા મગ હોય ને, મગ તો આ બેનો મગને ચડાવે ને તો પછી એક મગનો દાણો 2 મગના દાણા ચડે જ નહીં. એ આમ કોરડા જેવું જ રહે. કેટલુંય કરે તો કે આ તો કડક ને કડક છે. તો કે એક જ ખેતરમાં ઉગ્યા છે, એક જ પ્રકારનું એને પોષણ મળ્યું છે અને એ પાસ થતાં થતાં ઘર સુધી આવ્યા છે અને આટલા બધા મગના દાણા ચડી ગયા અને આ 2 દાણા નથી ચડ્યા. તો કે કેમ? તો કે એનું કોઈ રીઝન નથી. ન ચડ્યા એનું કોઈ રીઝન નથી. તો પણ શાસ્ત્રકારો એમ કહે છે કે અભવ્ય જીવ એટલા થોડા છે, એટલા થોડા છે, બહુ જ ભવ્ય જીવોની કમ્પેરિઝનમાં અભવ્ય જીવ એકદમ થોડા છે, જેનું સંસાર પરિભ્રમણનો ક્યારેય અંત નહીં આવે. કોઈને ને કોઈ ગતિમાં ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાય છે. એક અભવ્ય જીવ હોય અને ભગવાન ભગવાનના કેવળ જ્ઞાનમાં એનું વિશે જુએ તો કે અત્યારે નરકમાં છે, પછી મનુષ્યમાં આવશે, પછી દેવલોકમાં જશે, પછી પાછો નિગોદમાં જશે, પછી આટલા કાળે પાછો બહાર આવશે, પછી પાછો મનુષ્ય થશે. એમ એનું સર્કલ ચાલુ જ હોય, એનો અંત ન દેખાય. અને ભવ્ય જીવ હોય તો એનો અંત દેખાય કે ઓ આટલા કાળ પછી તો આ સિદ્ધ શિલા પર સિદ્ધોની બાજુમાં છે, એટલે એ ભવ્ય જીવ છે. તો બાકી ભવ્ય જીવોની અંદર કાંઈ પાર્શિયાલિટી નથી કે એક ભવ્ય જીવ છે તો એને જરાક વધારે સારા ગુણો છે, એને વધારે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર, એનું કેવળ જ્ઞાન નહીં થાય એવું છે થોડું. તો કે ના, ભવ્ય જીવ જેટલા છે એ બધા એક સરખા છે. એની અંદર કોઈ પણ પ્રકારની વધઘટ નથી ગુણમાં કે આનો ગુણ કેવળ જ્ઞાન લઈ શકે એમ છે, આનો ગુણ કેવળ જ્ઞાન લઈ શકે એમ નથી. તો કે આ ભવ્ય અભવ્યનું ઓલી લિટમસ ટેસ્ટ હોય ને કે ભાઈ આપણે ડિસાઈડ કેમ કરવાનું કે ભવ્ય અભવ્ય, તો એમ કે જેની અંદર થોડો ડર લાગે ને ઘરે બાપરે હું ભવ્ય હઈશ કે અભવ્ય હઈશ, એ ભવ્ય છે. જેની અંદર ડર લાગે બાપરે આવું છે અભવ્ય ભવ્ય, તો પછી હું ભવ્ય હઈશ કે અભવ્ય હઈશ, તો જેને એ ડર લાગે ને એ ભવ્ય. કેમ કે ઓલા અભવ્યને ડર જ ન લાગે કે એને તો ફરવાનું જ છે, એને તો સંસાર પરિભ્રમણ એ જ એની રિયાલિટી છે. તો એને એવું લાગે જ નહીં કે મારો મોક્ષ નહીં થાય તો શું. ભવ્ય જીવને મોક્ષે જવાનું છે એટલે એને એ ડર ઉત્પન્ન થાય, કરે કદાચ મારો મોક્ષ નહીં હોય ને હું અભવ્ય હોઈશ તો. અભવ્ય જીવને તો તમે કહો મોક્ષ છે તો એ માને જ નહીં, કે એવું કાંઈ હોય જ નહીં. કેમ કે એણે તો કાયમ ફરવાનું છે, એટલે એ તમારી વાતને માનશે જ નહીં કે આવી રીતે હોય, કર્મો ખપાવીને મોક્ષમાં જઈ શકાય. એ કોઈ પણ વાત એને ગળે નહીં ઉતરે. તમને કહેશે કે મને અમારે એક ભાઈ હતા ને તો એ જરા આ હતા આમ જ આવી રીતના નાસ્તિક. તેને ખબર પડી કે હું સત્સંગ કરાવું તો કે તું આવ ને આપણે
જરાક બેસીને વાત કરીએ. મને કે 1 કલાક મારી સાથે બેસીશ ને તો તું મારી લાઈનમાં આવી જઈશ, એટલો મારો પાવર છે. હું તને કન્વિન્સ કરી દઈશ કે આત્મા બાત્મા કાંઈ છે નહીં, મોક્ષ કાંઈ છે નહીં, તું ખાલી 1 કલાક મને મળવા આવ. મેં કીધું હવે આ તો ડેન્જર છે. તો હવે આવા જીવો હોય જે આટલી હદ સુધી જરા જેટલું સ્વીકારવાનું, એને કોઈ જન્મમાં એ સમોસણમાં બી નહીં ગયા હોય કે એને એ સંજ્ઞા પડી હોય કે ના ભગવાનના સમોસણમાં મેં આ વાત સાંભળી હતી, હા આવી રીતે પુનર્જન્મ હોય, 7 ભવ મેં મારા જોયા હતા, કાંઈ કરતાં કાંઈ જ એ પ્રકારની એને ઘટના બની ન હોય અને એને નાસ્તિકતાનું જ પોષણ થયું હોય. એટલે આપણે આ ધ્રુવ દ્રવ્ય જે કીધું એનો અલગ અલગ નામ શું કીધા કે ત્રિકાળી જ્ઞાયક ભાવ, પરમ પારિણામિક ભાવ, દ્રવ્ય સામાન્ય, દ્રવ્ય, ધ્રુવ તત્વ, આ બધા એક જ ચીજના નામ જે આપણા શરીરની અંદર જ સમાયેલું છે અને પર્યાયથી જુદું છે. એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. તો પર્યાય જે છે એ ક્યારેય દ્રવ્યમાં અંદર જતી નથી અને આ દ્રવ્ય જે છે એ ક્યારેય પણ પર્યાયમાં જતું નથી. પર્યાય બહાર રહી અને આ દ્રવ્યનું જ્ઞાન કરી લે છે પણ એની અંદર જતી નથી. તો આ પર્યાયને બાદ કરીને જે અશરીરી ધ્રુવ તત્વ છે એનું ચિંતન મનન કરે, એનો આશ્રય લે, કોઈ પણ પરિસ્થિતિમાં એને પકડીને રાખે તો પછી એની પર્યાયમાં જે કંઈ પણ ગોટાળા હોય એ બધા સુલટતા જાય. કેમ કે એ ધ્રુવ તત્વમાં એકત્વ કરે એ નિર્જરાનું મોટું કારણ છે. એ ધ્રુવ તત્વમાં અહમપણું કરે એટલે એના જે કંઈ પણ અંતરાય કર્મ છે, અસાતાવેદનીય કર્મ છે, એની મેક્ઝિમમ નિર્જરા થવા લાગે. કેમ કે એ કર્મ બન્યા શું કામ કે આ ધ્રુવ તત્વને ભૂલી અને હું પર્યાય છું એમ પર્યાય માનેલું એટલે એ કર્મ આવેલા. પર્યાયે પોતાને પર્યાય માનેલી એટલે કારમણ વર્ગણા આવીને એને ચોઈટી. હવે પર્યાય કહે છે કે હું ધ્રુવ છું. તો એ જે લાગેલા કર્મ છે એને આત્મા સાથે ચિપકવા માટે છે ને, જેમ કોઈ ચીજને ઓલી માટીને આપણા શરીર સાથે ચિપકવું જોઈએ તો ઓઇલ લાગેલું હોય તો મેક્ઝિમમ માટી આપણને ચીપકી શકે, તો ચિકાસ જોઈએ. તો એવી રીતે આ કારમણ વર્ગણાને આત્મા સાથે ચિપકવા માટે ચિકાસ જોઈએ અને એ જે ચિકાસ છે ને એ આ મિથ્યાત્વ છે ને એ ચિકાસ પ્રોવાઈડ કરે. હું પર્યાય છું એવી માન્યતા એ મિથ્યાત્વ, અને એ મિથ્યાત્વ છે ને એ ચિકાસ પ્રોવાઈડ કરે કારમણ વર્ગણાને આત્મા સાથે ચિપકવા માટે. હવે જેવું કહે કે હું ક્ષણિક પર્યાય નથી, હું ધ્રુવ દ્રવ્ય છું, એટલે એક્ઝેક્ટલી રિવર્સ કર્યું ને એણે. પર્યાય પોતાને પર્યાય માનતી હતી, હવે પર્યાય કીધું હું ધ્રુવ છું, તો ઓલી જે ચિકાસ છે ને એ ચિકાસ તૂટે અને કારમણ વર્ગણાને જે ગ્રીપ હોય ને આત્માની એ ગ્રીપ છૂટતી જાય અને એટલે નિર્જરા થતી જાય. તો આટલું સિમ્પલ ચીજ છે, આમાં કંઈ મોટી વાત નથી. શાંતિથી ઘરના ખૂણે બેસીને પણ માણસ 50, 100, 200 જન્મોના કર્મોની નિર્જરા કરી શકે 10 મિનિટ 15 મિનિટ બેસીને. શાંતિથી બેસવું પડે અને જે વિચાર અને ભાવ આવે છે એ મારા વિચાર અને મારા ભાવ એવી માન્યતા છોડી દેવી પડે કે એ જડ કર્મનો કોઈ ઉદય છે એને કારણે અહીંયા આવા વિચાર અને આવા ભાવ ચાલે છે. ચારિત્ર મોહમાં મંદ ઉદય હશે તો બધી આત્માની વાતો ગમશે એને. ઓ સરસ છે, આત્માની કેટલી સરસ વાત કરી આ દીપકભાઈએ, બહુ મજા આવી. એ ચારિત્ર મોહનીઓનો મંદ ઉદય છે અને ઉગ્ર ઉદય હશે તો ક્યાં યાર બોર થઈ ગયા, એના કરતાં ઘરે લેપટોપ પર કામ કરત ને તો એ કાંઈક ઉગી નીકળત, બોર થઈ ગયા. એ ઉગ્ર ઉદય છે, પણ એ ઉગ્ર ઉદય તારો નથી ને મંદ ઉદય તારો નથી. તું કર્મોથી જ પાર છે, તું અકસાય સ્વભાવવાળો છે.
કસાય મંદ થાય તો મારો અને કસાય ઉગ્ર થાય તો મારો નહીં, તો કે બેય કસાય તારા નથી. એમ મન સાથે એણે ભેદ જ્ઞાન કરવાનું છે. જે અઘરું છે એ મનમાંથી મારાપણું કાઢવું અઘરું છે, અને એ જ એણે શીખવાનું છે કે મારા વિચાર, મારા ભાવ, મને ખરાબ વિચાર આવ્યા, મને સારા વિચાર આવ્યા, એ બધું છોડી અને ફક્ત જોવાનું, બેસી જવાનું શાંતિથી, અને જે કંઈ પસાર થતું હોય એને થવા દેવાનું. સારો વિચાર આવે તો પણ જવા દેવાનો, એની પાછળ નહીં જવાનું, એને પકડવાનો નહીં. આહા સારો વિચાર છે, આ તો સિમંદર સ્વામીની ભક્તિનો વિચાર છે, તો એને પકડું. કોઈ ચીજને પકડવાનું નથી, કેમ કે ભક્તિ તારો સ્વભાવ નથી. ભક્તિ તારો સ્વભાવ નથી. ભક્તિ શુભ ભાવ છે, અને શુભ ભાવ એ તારો સ્વભાવ નથી. તારો સ્વભાવ છે શુદ્ધ, અને શુદ્ધ સ્વભાવમાં ખાલી જાણવાનું કાર્ય થાય. જોવાનું ને જાણવાનું, જોવાનું ને જાણવાનું. તો ખરાબ વિચાર આવ્યો એની જ્ઞાનમાં નોંધ થઈ, બસ. સારો વિચાર આવ્યો એની જ્ઞાનમાં નોંધ થઈ, બસ. એને જવા દેવાનો, જવા દેવાનો, જવા દેવાનો, જવા દેવાનો. પછી એક સમય આવશે કે એક વિચાર ગયો અને હજી બીજો વિચાર આવ્યો નથી, એમાં વચ્ચે બ્લેન્ક સ્પેસ થશે. એ બ્લેન્ક સ્પેસ જે થશે ત્યારે રિયલાઇઝેશન થશે કે અરે વિચાર નથી એમ જાણનાર કોઈક છે. વિચાર નથી અત્યારે, તો એને જાણનાર કોણ છે? અત્યારે વેક્યુમ છે. હલો, વિચાર ચાલે છે ત્યારે એને એ નથી સમજાતું કે કોઈ જુદું રહીને જ્ઞાન એનું નોંધ કરે છે. વિચારની નોંધ થાય છે જ્ઞાનમાં, પણ વિચાર બંધ થઈ જાય એક સેકન્ડ માટે, ત્યારે એને સમજાય કે ઓ આ તો સ્પેસ થઈ ગયો, આ તો આકાશ તત્વ આવી ગયું. વિચાર નથી, ભાવ નથી, અને મારું જ્ઞાન બતાવે છે કે અહીંયા અત્યારે કાંઈ નથી. જેમ તમે ગેલેરીમાં ઊભા હો, ટ્રાફિક જાય છે, બપોરના પછી 2 વાગ્યા, ટ્રાફિક ધીમો થઈ ગયો, અને પછી તમારી ગેલેરીમાંથી તમે જોયું કે હવે કોઈ વાહન આવતું નથી. એક વાહન ગયું ને બીજું વાહન હજી આવ્યું નથી, તો કે આ તો રસ્તો ખાલી થઈ ગયો. તો રસ્તો ખાલી થઈ ગયો એનું જ્ઞાન કોણે કર્યું? અત્યારે મનમાં વિચાર નથી, અત્યારે મનમાં વિચાર નથી, એનું જ્ઞાન કરનાર કોણ છે? તો કે એ જ્ઞાન તારા હાથમાં આવી ગયું કે આ જ્ઞાન છે અને એ હું છું, એ મારો સ્વભાવ છે. વિચારનું હોવું પણ હું જાણું અને વિચારનું ન હોવું પણ હું જાણું. ભાવનું હોવું પણ હું જાણું અને ભાવનું ન હોવું પણ હું જાણું, કેમ કે હું જ્ઞાન સ્વભાવી છું. એમ તારા હાથમાં એ જે જ્ઞાન આવી ગયું, તો પછી એ સમ્યક દર્શનની ક્ષણ, સમ્યક દર્શનની ક્ષણ વખતે જ્ઞાન સ્વભાવ સાથે અને જ્ઞાન સાથે એકત્વ થઈ ગયું કે હું જાણનાર તત્વ છું. અને એ સમયે એ જે જ્ઞાન સ્વરૂપી તત્વ છે, જે ધ્રુવ તત્વ છે, એ એના જ્ઞાનનું જ્ઞેય બનશે. જ્યારે વિચાર એક આવી ગયો, વિચાર હજી બીજો આવ્યો નથી, હવે જે બ્લેન્ક સ્પેસ છે એ સમયે બી બ્લેન્ક સ્પેસ નથી, એ સમયે આ ધ્રુવ તત્વ એના જ્ઞાનનું જ્ઞેય બનશે. ઓલું વિચાર અને ભાવ ચાલે છે ને, તો એના જ્ઞાનનું જ્ઞેય બનવા નથી દેતું ઓલા ધ્રુવ તત્વને. વિચારોનો અને ભાવનો ધુમાડો ચાલે છે, એમાં એને ઓલું પાછળ ધ્રુવ તત્વ છે એને દેખાતું નથી. એટલે આ વિચાર અને ભાવનો ધુમાડો જેવો ઓછો થઈ જાય એટલે એને એના જ્ઞાનના ઉપયોગમાં સીધું એનું એ ધ્રુવ દ્રવ્ય આવે કે ઓ અનંત ગુણોનું પિંડ જે કહેતા હતા જ્ઞાનીઓ, એ તો આવી રહ્યું, મારી અંદર છે, આવી રહ્યું. એનો એને સાક્ષાત્કાર થઈ જાય. એનું નામ આત્મ સાક્ષાત્કાર અને એનું નામ સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન તો એક સમય ચાલે ને પછી એનો પણ વ્યય થઈ જાય, કેમ કે એ પણ પર્યાય છે. સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને દરેક પર્યાય ઉત્પાદ વ્યયવાળી હોય ને, તો એક સમય એમાં એણે ધ્રુવ તત્વની ઝલક આપી દીધી અને પછી વ્યય થઈ ગઈ. પણ એ જે ઝલક આપી દે, એક સેકન્ડની જે ઝલક મળી એને, એ ધ્રુવ તત્વ દેખાણું એનું, એટલે કે એનું જ્ઞાન થયું કે આવું ધ્રુવ તત્વ છે, જે વાત કરતા હતા એ છે મારી અંદર. અને એમાં મારાપણું થયું કે આ હું છું.
અને એ મારાપણું થયું ત્યારે એ જ સમયે એમાં એકાગ્રતા હતી, તલ્લીનતા હતી, બીજું બધું ભૂલાઈ ગયું હતું. બધા પર્ગને ભૂલાઈ ગયા હતા અને સ્વજ્ઞ હતું એમાં એકાગ્રતા હતી. તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેય ત્યાં ભેગા થયા. તો એ એક સમયમાં લાખો લાખો ભવનું એની ભવ સ્થિતિ હોય, એ ભવ સ્થિતિ ઘટીને 15 ભવ અથવા 3 ભવ સુધી આવી જાય. એટલી તાકાત છે. એક સમયની આત્મામાં એકાગ્રતા થાય સમ્યક દર્શન વખતે, એ અનંત અનંત કાર્મણ વર્ગણાઓને નિર્જરા કરી નાખે. સમજો કે એ સમ્યક દર્શન થયું, 8 ને 5 સમ્યક દર્શન થયું, તો 8 ને 4 અને 4 થી પણ ઓલી સેકન્ડ ગણો, 8, 4 અને 59 સેકન્ડ, ત્યારે એની ભવ સ્થિતિ સમજો કે 5000 ભવની ભવ સ્થિતિ હોય. અને 8 ને 5 એને સમ્યક દર્શન થયું, એ સમયે એની ભવ સ્થિતિ આવી જાય 15 ભવની અંદર. શું કર્યું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હા, હવે ઝલક મળી ગઈ ને પછી વહી જાય, પણ એનો ટેસ્ટ બેસી જાય કે એક તિજોરી તમારી છે, એમાં હીરા માણેક મોતી ભરેલા છે, અને 1 સેકન્ડ માટે આમ દરવાજો ખુલ્લો, કોઈએ બતાવ્યું કે આ જો તારી તિજોરીમાં આ બધું છે, હા તને આ વારસામાં આવ્યું છે. 1 સેકન્ડ માટે દરવાજો ખોલ્યો અને પછી બંધ કરી દીધો. હવે એ માણસ રસ્તે ભીખ માગવા બેસી શકે? એને સતત એ જ રહીને કે હવે આ તિજોરીને હું કેવી રીતે વશમાં કરું ને એ પરમનન્ટલી મારી કેમ થાય. તો એ 1 સેકન્ડમાં એને પોતાના અનંત ગુણોનો વૈભવ દેખાઈ જાય, અને પછી એને સંસારની કોઈ વાતમાં રસ ન બેસે, અને એ છૂટી જાય સંસારનો રસ. એ ખરો ત્યાગ. અહીંયા આગળ ગ્રહણ થયું છે, અહીંયા એ સમયે અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે. એ જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે અહીંયા આગળ પર્યાયમાં અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે. આમ 5000 વોટનો બલ્બ હોય ને આમ શોક લાગે ને કેવી ઝણઝણાટી થાય, એમ ધ્રુજી જાય, એવી અતિન્દ્રિય આનંદની ઝણઝણાટી થાય. અને સમજી જાય કે અનાદિકાળથી જે હું રાગનું સુખ ભોગવતો હતો, 5 ઇન્દ્રિયના વિષયોનું સુખ ભોગવતો હતો, એનાથી તો આ કોઈ અલગ સુખ છે. હવે એ મેચ કરવા જાય, એ વયું જાય, પણ પછી મેચ કરવા જાય, ક્યાંય મેચ જ ન થાય. એ આમાં તો એ નથી, આમાં તો નથી, એટલે એનો ત્યાગ આવતો જાય. તો આ તો એને ત્યાગ કરી દીધો, આ તો એને ગાડીની નથી પડી, અને 5 સ્ટાર હોટલમાં જવાની નથી મજા રહી. તો કે અરે ભાઈ બધું અહીંયા છે. ચક્રવર્તીઓ મહેલો છોડીને જંગલમાં વયા ગયા, કેમ કે આ તિજોરી એક સમય માટે ખોલી ને, અને એનો આનંદ જે આવ્યો ને, એ આનંદનો સ્વાદ એણે ચાખી લીધો. હવે એને સંસારની કોઈ ચીજમાં આનંદ બેસતો નથી. એ જે ત્યાગ આવે એ ખરો ત્યાગ. બાકી બધો ત્યાગ જે છે એ દમનથી કરેલો ત્યાગ. કેમ કે તમને બોલા ઇમિટેશનનો તમે ત્યાગ ક્યારે કરી શકો? રિયલ ડાયમંડ નેકલેસ તમારી પાસે આવે તો પછી તમે આ ઇમિટેશનને ફેંકો ને. પણ રિયલ નેકલેસ, ડાયમંડનો નેકલેસ તમારી આગળ છે નહીં, તો પછી ઇમિટેશન છે એ જ તમારા માટે સર્વસ્વ છે. હવે આ રહેવા દે ભાઈ, હજી પરમ દિવસે લગ્ન છે, એમાં કામ લાગશે. બધા હમણાં ઇમિટેશન જ પહેરે છે. તો આટલો વૈભવ એની અંદર પોતાની અંદર છે, પણ એનો વૈભવ ગણાવવાનો હોય તો એ શું ગણાવે? મુકેશ અંબાણીને પૂછો કે તારો વૈભવ શું, તો એ શું બતાવે? મારા આટલા બંગલા, આટલા એક બેંક એકાઉન્ટ, આટલા કરોડ રૂપિયા, એક દુબઈમાં બંગલો, એક લંડનમાં બંગલો. પૂતગલ સિવાય કોઈ ચીજ ગણાવી શકે? અને આટલું બધું પુણ્ય, પાપાનું બંધી પુણ્ય, આટલું બધું એના મરતા સાથે ખતમ થઈ ગયું. અને બધું પૂતગલમાં એનકેસ કર્યું ને, જ્યાં જ્યાં એનું નામ લાગેલું છે એ બધું એનું પુણ્યની એન્કેસમેન્ટ થઈ ગઈ. હવે આમાંનું કોઈ ચીજ એને કેરી ફોરવર્ડ થવાની છે?
કેરી ફોર્વર્ડ થવાની નથી, પણ એનો પુણ્યનો હિસાબ બી પૂરો થઈ ગયો. એને ભોગ્યો એટલે એનું નામ લાગ્યું એટલે એ એનો ભોગવટો ગણાઈ ગયો. તો આટલું બધું પાપાનું બંધી પુણ્ય કરીને આટલું બધું ફેલાવવું ને એનો ફાયદો શું? આના કરતાં એણે જરાક આધ્યાત્મિક સ્વાદ કે ટેસ્ટ કર્યો હોત કે ભાઈ મારું થોડું પુણ્ય આમાં રાખજે, ભૌતિકતા બી થોડી આપજે, પણ મને આ બાજુ દેવગુરુ શાસ્ત્ર સાચા જોઈએ છે, સાચો ધર્મ જોઈએ છે. તો એમાંથી જે એને સુખ આ મળત એ પછી અનંત અને શાશ્વત મળત ને. આ પૂતગલનું સુખ તો એ અહીંયા છોડીને વયો જશે. પણ આપણે હા પાડીએ છીએ, પણ આપણને દ્રાક્ષ ખાટી છે. દ્રાક્ષ ખાટી છે. કેવા આવે ને ઓલા ભગવાન ઉતરે ને કે બોલ તારું પુણ્ય આટલું છે, હવે દેવગુરુ શાસ્ત્ર તરફ 90% જશે એટલે 10%માં તને એક 2 BHKનો ફ્લેટ મળશે ઘાટકોપરમાં, અને બાકી બધું રોટી કપડા ઓર મકાન પ્રોવાઈડ કરીશ, બાકી 90% ધર્મના રસ્તે થશે. બોલ ચાલશે? તો કે છે ના ના, થોડુંક પર્સન્ટેજ થોડા ઓલી બાજુ વધારે કરો. આ 10 એકાદ બંગલો જોઈએ છે અમને લોનાવાલામાં, એક લંડનમાં જોઈએ છે, એક દુબઈમાં જોઈએ છે. પોતાની અંદર અનંત વૈભવ પડેલો છે, પોતે વૈભવવાન છે, અને એ તત્વ સાથે એ અનુસંધાન નથી કરતો, એમાં મારાપણું નથી કરતો. એક સમય માટે, એક ક્ષણ માટે, જે ગુરુદેવ કહેતા કે જે 24 કલાક જેનું સ્મરણ કરવું જોઈએ એનો એક ક્ષણ માટે પણ એ વિચાર નથી કરતો કે મારી અંદર આવું કોઈ વૈભવથી ભરેલું તત્વ છે, મને કોઈ સાતાવેદ્યના સુખની જરૂર નથી, મને કોઈ પૂતગલના સુખની જરૂર નથી. એવો અતિન્દ્રિય આનંદનો ફુવારો અનંત કાળ સુધી ચાલી શકે એવું અતિન્દ્રિય જ્ઞાનથી ભરેલો મારો આત્મા છે. અને એ સુખ કેવું છે? સ્વાધીન છે, સહજ છે, સ્વાધીન છે અને શાશ્વત છે. એમાં કોઈ પરાધીનતા નથી. આપણા જે સુખ હોય એ પરાધીન હોય ને. આપણે ડૉક્ટરે હોય બીમારીમાં, આપણે ડૉક્ટર ન આવે તો શું કર્યું? ફોન કરો, આ કરે, એનો ફોન ઉપાડતો નથી તો પરાધીન થઈ ગયા ને તમે. બધી જગાએ પરાધીનતા છે સંસારમાં. કામવાળી આવે નહીં 10 સાડા 10 તો કરો વાસણ. પરાધીનતા છે જ ને. મને એક ભાઈએ કીધું, મેં કીધું મારી કામવાળી છે ને 9:30નો એનો ટાઈમ છે, પછી 10:15 સુધી હું રાહ જોઉં, પછી મને થાય હવે નહીં આવે એટલે 10:15 વાસણ કરું. તો કે તમારે તો 10:15માં પતી જાય, મારી કામવાળીનો ટાઈમ છે રાતનો 11:30. એ પછી અડધો કલાક અમે રાહ જોઈએ કે, અને 12 વાગે હું ને મારી વાઈફ પાછળ ઘસવાનું ચાલુ કરીએ. મેં કીધું ભાઈ તો પછી મારું ઘણું પુણ્યશાળી છે, હું તો ઘણો પુણ્યશાળી છું કે 9:30 ને 10:15માં ફેસલો થઈ જાય કે હવે નહીં આવે આ. તો જે પરાધીનતા છે એ દુઃખદાયી છે. હા, એની રાહ જોઈએ, રાહ જોઈએ, રાહ જોઈએ. એ પરાધીનતા છે ને એ દુઃખદાયી છે. સ્વાધીનતા હોય એ સુખ છે, અને આત્માનું જે સુખ છે એ સ્વાધીન છે. કોઈ પરને આધીન નથી, કોઈ સંયોગને આધીન નથી. આમ થાય તો પછી સુખ રિલીઝ કરે એવું કંઈ પણ નથી. કોઈ ગતિમાં નરકની અંદર શ્રેણીક રાજા અત્યારે સુખ ભોગવે છે અંતર્મુખ થઈને. નરકની અંદર નરકના સંયોગો પણ એના આત્માના સુખને ડિસ્ટર્બ કરી શકતા નથી. એવી તાકાત છે એ સમ્યક દર્શનની કે 84,000 વર્ષ એણે મહાવીર સ્વામીને કીધું એ તો હું આમ કાઢી નાખીશ. તમે મને જે ભેદ જ્ઞાન કરતાં શીખવાડ્યું છે અને અંતર્મુખ થતાં શીખવાડ્યું છે એમાં તો 84,000 વર્ષ તો હું આમ કાઢી નાખીશ.
પછી તો કે પછી તીર્થંકર થશો ને મોક્ષે જશો. તો બસ ઓલ ઇઝ ગુડ દેટ એન્ડ્સ ગુડ. થોડીક ભૂલ થઈ ગઈ હતી. હા, થોડી ભૂલ થઈ ગઈ હતી. તો હવે ભૂલ હસતા હસતા એનું જે છે એ ચૂકવણું કરીશ, હસતા હસતા કરીશ. ઓલા યશોધર મુનિના ગળામાં સાપ નાખી આવ્યા હતા ને, એની એ પોતે વેદાંતી હતા, શ્રેણિક રાજા, અને એની વાઈફ યશોધર મુનિની શિષ્યા હતી. અને બે વચ્ચે આમ ચડબડ ચાલ્યા જ કરતી હોય. એની વાઈફ કહે છે આ તમે નથી બરાબર, રોંગ રસ્તે છો. તો એમાં એકવાર આ શ્રેણિક રાજાના વેદાંતિઓના મહારાજ બધા જમવા આવ્યા. તો ઓલી ચેલણા રાણીએ જમવાનું બનાવ્યું, અને બધા એમાં એક મહારાજ બહુ બળા સાંકતા હતા કે મને તો કેવળ જ્ઞાન છે, મને તો કેવળ જ્ઞાન છે. તો આ ચેલણા રાણી તો ભાવલિંગી મુનિની શિષ્યા હતી. તો આમ જોઈને કહી દે કે આની સ્થિતિ શું છે, આ તો મિથ્યાત્વમાં ડૂબેલો છે અને કહે છે કે મને કેવળ જ્ઞાન છે. તો કે હવે આને સબક શીખવાડવો છે. તો એણે એ મહારાજની જે મોજડી હતી ને એને પીસી અને રસોઈમાં નાખી દીધી. પછી જમવાનું બધાનું પતી ગયું. મહારાજ ઊભા થયા. ઓલા મહારાજ પોતાની મોજડી ગોતે કે મારી મોજડી ક્યાં ગઈ, મારી મોજડી ક્યાં ગઈ. તો ચેલણા રાણી કે તમને તો કેવળ જ્ઞાન છે ને, તમે ગોતો ક્યાં છે એ તમારી મોજડી ક્યાં ગઈ, ગોતો. તો ઓલો કે ના ના ના, મને જ કેવળ જ્ઞાન નથી, મારી મોજડી આપો મને. તો એ કે એ મોજડી તો તમારા પેટમાં ગઈ. તો એ વાત શ્રેણિક રાજાએ આવ્યા તો જાણી. એ થઈ ગયા ખૂબ ગુસ્સે કે મારા મહારાજો હતા એટલે તે એની સાથે આમ મિસબિહેવ કર્યું ને, હવે હું જો તારા મહારાજ સાથે પણ મિસબિહેવ કરું છું. અને ગયા ઓલા જંગલમાં યશોધર મુનિ ધ્યાન કરતા હતા, ત્યાં એના ગળામાં જઈ અને મરેલો સાપ નાખી આવ્યા. હે હા, અને ઘરે આવીને આને કે તે મારા મહારાજનું ઇન્સલ્ટ કર્યું હતું ને, મેં તારા મહારાજ સાથે બરાબર બદલો લીધો. તો કે શું કર્યું? તો કે આવી રીતે મરેલો સાપ હતો ને એના ગળામાં નાખી દીધો છે. તો ઓલી તો બિચારી આમ તેમ, એને ખબર છે કે ભાવલિંગી મુનિને ઉપસર્ગ કરે એટલે એ ક્યાં જાય, નરક, સિદ્ધિ નરક. તો કે તમને ખબર નથી કે એ કોણ છે, ચાલો તમે મારી સાથે. અને અહીંયા જઈ અને એને ઊભા રાખે છે કે આની માફી માગો, અને ઓલું સાફ કરે છે સાપ ને કીડી ને બધું. તો યશોધર મુનિ આંખ ખોલે છે અને પછી શ્રેણિક રાજા માફી માગે છે. અને આ બંને ઊભા હોય છે. આણે તો કહે છે કે બંને ધર્મના રસ્તે આગળ વધો. ત્યારે શ્રેણિક રાજાને ધક્કો લાગ્યો કે આ જૈનના મહારાજ છે કેવા, મેં તો એના ગળામાં સાપ નાખ્યો તો, મને કહે છે ધર્મના રસ્તે આગળ વધો. અને આ મારી વાઈફે તો એને સાપ કાઢ્યો, કીડી કાઢી, સાફ કર્યું બધું, એને પણ કહે છે ધર્મના રસ્તે આગળ વધો. અમારા બે વચ્ચે કાંઈ ડિફરન્સ નથી કરતા એ કે આણે નાખ્યો તો ને આણે સાફ કર્યો. ત્યારે એને જૈન ધર્મમાં પહેલું કુતૂહલ ઊભું થયું કે આ કયો ધર્મ છે. એ પછી મહાવીર સ્વામીના શિષ્ય બન્યા અને સમ્યક દર્શન કરી અને જે નરકની જે સ્થિતિ હતી એને ઓછી કરી. તો પણ પેલી નરક જે બંધાઈ ગયું હોય ને એ સ્થિતિ એની બદલાઈ શકાય, પણ ગતિ ન બદલાય. એટલે નરકનું દેવલોક ન થઈ શકે, નરકનું મનુષ્ય ન થઈ શકે, પણ સાતમી નરક હોય તો એની પહેલી નરક થઈ શકે. તો એ પહેલી નરકમાં 84,000ના આયુષ્ય પર આવ્યા. અને પછી મહાવીર સ્વામીને સમોસણમાં પૂછે છે કે મારી રાણીને દીક્ષા લેવાનો ભાવ આવે, મારા પુત્રોને દીક્ષા લેવાનો ભાવ આવે, અને મને તો કંઈ ભાવ જ નથી થતો દીક્ષા લેવાનો, આવું કેમ? તો મહાવીર સ્વામી કહે છે કે જે નરકગામી હોય એને ક્યારેય પણ દીક્ષા લેવાનો ભાવ ન થાય. તો કે કોની વાત કરો છો? તો કે તમારી, કે તમે અહીંથી નરક જશો એટલે તમને દીક્ષાનો ભાવ ન થાય. તો કે કેટલા વર્ષ? તો કે 84,000 વર્ષ. અને એ પછી? તો કે એ પછી તીર્થંકર થશો ને મોક્ષે જશો. તો કે બસ વાંધો નહીં, એ 84,000 વર્ષ હું કાઢી નાખીશ.
તમારી પાસેથી જે જ્ઞાન મળ્યું છે, જે ભેદ જ્ઞાન શીખવાડ્યું છે તમે, કે આ શરીરથી હું જુદો છું, આ ગતિ છે એનાથી જુદો છું, નરક ગતિથી હું જુદો છું, નરકના સંયોગોથી હું જુદો છું, એ અંતર્મુક્તા કરીને અંદર વયો જઈશ અને 84,000 વર્ષ કાઢી નાખીશ. તો એ મહાવીર સ્વામીના આમને સામને એણે કેટલું પામ્યું હશે કે નરકમાં જવાનો પણ ડર ન રહ્યો એને. તો સમ્યક દર્શન એવી ચીજ છે કે નરકમાં થઈ શકે, દેવલોકમાં થઈ શકે. નરકમાં જે આ સમ્યક, અહીંયા તો આ તો કરીને જ ગયા હતા, બાકી ન કરીને ગયા હોય તો બી નરકમાં સમ્યક દર્શન થઈ શકે. એને વેદના સમ્યક્ત્વ કે એટલી તીવ્ર વેદના હોય, એટલી તીવ્ર વેદના હોય કે એને અંતર્મુખ થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ ન બચે. એ વેદના છે એ નિમિત્ત બની જાય એનાથી છૂટવા માટે, કે અહીંયા ઉપયોગ મૂકીશ તો મરી જઈશ એટલી વેદના છે. એટલે એનો ઉપયોગ ત્યાંથી પાછો ખેંચાય અને આત્મામાં જાય અને એને સમ્યક દર્શન થાય. એ વેદના સમ્યક્ત્વ કહેવાય. દેવલોકમાં જે બહારનો વૈભવ છે એનાથી ઊભી જાય અને અંતર્મુખ થાય અને સમ્યક દર્શન થાય. તિર્યંશમાં બી મહાવીર સ્વામીને સિંહના ભવમાં સમ્યક દર્શન થયું હતું ને, એમ ત્યાં થાય ને મનુષ્યમાં થાય. ચારેય ગતિમાં સમ્યક દર્શન ખુલ્લું છે. એટલે આપણે મારા સંયોગો સારા નથી ને મારા ઘરની સ્થિતિ નથી બરાબર ને એ બધા આપણા બહાના ઉડી જાય, કેમ કે ઓલા નરકમાં સમ્યક દર્શન કરી લે છે. નરકમાં બી ઘણા બધા સમ્યક દર્શન કરી લે. તો એ આત્માના બે પાર્ટ છે, એક શાશ્વત છે અને એક ટેમ્પરરી છે. એ શાશ્વત પાર્ટ છે એ ધ્રુવ દ્રવ્ય અને ટેમ્પરરી પાર્ટ છે એ પર્યાય. તો ભગવાન અને એ પર્યાય ઉત્પાદ વ્યયવાળી છે. પર્યાય હંમેશા એક સમયની જ હોય, બીજા સમયે એનો વ્યય થઈ જાય. તો કે એનો વ્યય તારે કરવાનો નથી, એ તો એનો વ્યય તો નિશ્ચિત છે. તો મિથ્યાત્વનો વ્યય તારે કરવાનો નથી, એનો વ્યય નિશ્ચિત છે. એના સમયે વ્યય થશે જ થશે. તારે એનો એ તો ઉપદેશ બોધમાં એમ કહેવાય કે મિથ્યાત્વનો વ્યય કર, મિથ્યાત્વને છોડ, મિથ્યાત્વની બહાર આવો, સમ્યક દર્શન કર. એનો મતલબ એ છે કે તું ધ્રુવ દ્રવ્યમાં એકત્વ કર, અહમપણું કર, કે જેમાં પર્યાય નથી એવું જે દ્રવ્ય છે એ હું છું. મારામાં મિથ્યાત્વ પણ નથી, મારામાં સમ્યક દર્શન પણ નથી. હું બંનેથી પરે છું. હું બંધાયેલો પણ નથી અને મારામાં મોક્ષ બી નથી. મોક્ષની પર્યાય પણ મારામાં નથી. હું મોક્ષ સ્વરૂપ છું પણ મોક્ષની પર્યાય મારામાં નથી. હું ધ્યેય સ્વરૂપ છું પણ મારામાં ધ્યાનની પર્યાય નથી. હું ધ્યેય સ્વરૂપ છું. એટલે સોગાનીજી એમ કહેતા કે પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે, હું કોનું ધ્યાન કરું? હું તો ધ્યેય સ્વરૂપ છું. એટલું અહમપણું આ દ્રવ્યમાં આવી જવું જોઈએ. અને પર્યાય એટલી અળગી કોઈ પર દ્રવ્ય હોય એટલી એનાથી ડિસ્ટન્સ ફીલ થવું જોઈએ કે આ પર્યાય જે છે એ હું નથી, એ મારી નથી. પર્યાય મારામાં નથી. પર્યાય મારી નથી અને પર્યાય મારામાં નથી. પર્યાયથી મારું તત્વ નિરપેક્ષ છે. એમ પર્યાયથી નિરપેક્ષ થઈ જાય, પર્યાયની કોઈ પણ પ્રકારની એને અપેક્ષા ન રહે કે મને સુખની પર્યાય આવે, મને આનંદની પર્યાય આવે, મને સમ્યક દર્શનની પર્યાય આવે. એમ પર્યાય પાસેથી કોઈ અપેક્ષા ન રહે તો જ એનું ધ્રુવમાં લીનતા થઈ શકે. પર્યાયમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા એને ન બચે તો જ એનો ઉપયોગ ધ્રુવમાં લીન થઈ શકે. અને એ લીન થાય, એ ધ્રુવમાં લીન થવું એ જ સમ્યક દર્શન. અને એ જ સમયે એને આનંદ બી આવશે અને બાકી બધી નિર્મળ પર્યાયો ખુલતી જશે.
24 કલાકને એને જે રટણ કરવાનું છે એ આ કરવાનું છે કે મારા આત્માને મારે ક્યાં શોધવાનો છે તો મારા આટલા શરીરની અંદર જ છે. એટલે બહિર્મુખતાથી મળશે નહીં એ એને સમજાવવું જોઈએ કે જે વસ્તુ જ મારી અંદર છે એ બહિર્મુખતા કરીને કેવી રીતે મળશે? એ દયા દાન પૂજા ભક્તિ જાત્રા કરીને કેવી રીતે મળશે? તો એ ઉપયોગ જે બહિર્મુખ થઈ ગયો છે એને અંદર વાળવો, અંતર્મુખ કરવો અને અંદર અંતર્મુખ કરીને ચૂપ બેસી જવું. એમાં પહેલાં વિચારોને ભાવ આવશે. એ વિચારોને ભાવ સાથે કોઈ પણ પ્રકારની અથડામણ ન કરવી. સારાને પણ જવા દેવો ને ખરાબને પણ જવા દેવો. જાણવું કે આવો શું માલ ભર્યો છે મેં. કેવો માલ ભર્યો છે. આપણે મેળો ઉતારીએ ને સાફ કરવા માટે, પછી અરે કે આ ક્યારે તમે ઉપર મૂક્યું હતું? તો કે મહેનત મૂક્યું, તે જ મૂક્યું છે. હા, મેળામાં બધી વસ્તુ ઉતરે ને પછી ફેમિલીમાં બધા એકબીજા પર દોષારોપણ કરે કે આ મેં નથી મૂક્યું, મેં તો ત્યારે કીધેલું કે આપણે આ કાઢી નાખીએ, આની કાંઈ જરૂર જ નથી. તો કે કોણે મૂક્યું? તો કે આણે મૂક્યું. એમ હવે અહીંયા તો કંઈ બીજા ઉપર બ્લેમ થઈ ન શકે. અંદરથી જે બહાર આવે છે ને એ બધું પોતે જ ભરેલું છે. હવે એ પોતે ભર્યું છે એવું ભર્યું જ ને કે એ જોઈ શકતો નથી એને. તો એને એમ થાય છે કે હું ખાલી બેસું ને એ જ પ્રોબ્લેમ છે. એ ખાલી બેસું છું એટલે પછી આવા વિચાર આવે છે. એના કરતાં માળા ગણું ને તો વિચાર ન આવે. તો માળા ગણી એટલે તમે પ્રવૃત્તિ ચાલુ કરી ને એટલે તમારું કોન્શિયસ માઇન્ડ એમાં એંગેજ થઈ ગયું. હવે એ કોન્શિયસ માઇન્ડ જ્યારે એંગેજ હોય ત્યારે સબકોન્શિયસ માઇન્ડ રિલીઝ ન થાય. એ સિદ્ધાંત છે. કોન્શિયસ માઇન્ડ જ્યારે એંગેજ હોય તો સબકોન્શિયસ માઇન્ડ એને ફોન કરે કે ભાઈ ફ્રી છો તું? તો થોડીક ફાઇલ છે પેન્ડિંગ તો મોકલાવું. તો કે ના હું તો અહીંયા માળા ગણું છું. તો કે ઓકે પછી વાત. તો ફાઇલો અંદર વહી જાય. એમ અનાદિકાળથી આપણે ફાઇલોને છે ને અંદર જ જવા દીધી છે કે બહાર રહેવા ન આવે. આ બધી બહુ ગોટાળાવાળી ફાઇલો છે. પણ જ્યારે જો ત્યારે તારે જ જોવાની છે. અને તું નહીં જો ને તો બી એક દિવસ એ વિસ્ફોટ સાથે બહાર આવશે ને પછી તારો કોઈ કંટ્રોલ નહીં રહે. કેમ કે સબકોન્શિયસ માઇન્ડ એ અંધારું છે, ડાર્કનેસ છે, અને કોન્શિયસ માઇન્ડ છે એ લાઇટ છે, પ્રકાશ છે. તો એ સબકોન્શિયસ માઇન્ડનો ડેટા જ્યારે કોન્શિયસ માઇન્ડમાં આવી જાય પ્રકાશમાં તો પછી તમારો એના પર કંટ્રોલ થઈ ગયો. અને સબકોન્શિયસ માઇન્ડનો ડેટા ડાર્કનેસમાં જ રહ્યો, કોન્શિયસ માઇન્ડે એને એટેન્ડ ન કર્યો અને અહીંયા આગળ ભરાઈ ગયું પ્રેશર, ઓલું કુકરનું ઓલું હોય, વધારે ભરાયા પછી સીટી ઉડે ને ઢાંકણું એ ઉડે. એમ સબકોન્શિયસ માઇન્ડ પછી પૂરું છોડે. તો હવે અંદર કોઈનો દ્વેષ પડ્યો હોય અને આ કોન્શિયસ માઇન્ડથી જુએ નહીં તો એ દ્વેષ સીધો મર્ડર બનીને બહાર આવે. એને વિચારવાનો કોઈ ટાઈમ ન બચ્યો. કોન્શિયસ માઇન્ડમાં એણે લાવ્યો નહીં, એનો દ્વેષ જોયો નહીં કે મને આનો દ્વેષ છે. હા, એને જોઈ લઉં. તો જ્ઞાનનો પ્રકાશ પડે એટલે એ મોડરેટ થતું જાય, માઇલ્ડ થતું જાય. જ્ઞાનનું કામ છે કે એ જીવની અહિત થવા ન દેવું, વધારે ખરાબ પરિસ્થિતિ એને બચાવવું. તો હવે એ જુએ નહીં તો ઓલા કહે ને કે ઓન ધ હીટ ઓફ ધ મુમેન્ટ, ઓન ધ સ્પર ઓફ ધ મુમેન્ટ મેં પછી એનું મર્ડર કરી નાખ્યું. એ આ ન જોયાનું પરિણામ. બેઠા જોઈ લેત ને એના આવી જાત ને સ્ક્રીન ઉપર કે મને ફલાણાનો આટલો દ્વેષ છે તો પછી એનો કંટ્રોલ આવી જાત. તો પછી સામે આવત તો એ મર્ડરમાં કન્વર્ટ ન થાત. દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં
સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. એ જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ કરે તો એમાં એને પોતાના સૂક્ષ્મ દોષ દેખાય. તો મહત્વનું વાત એ છે, હવે આ સૂક્ષ્મ ઉપયોગ એટલે શું? તો કે તમે સોયની અંદર આમ દોરો પરોવો ત્યારે તમારો ઉપયોગ કેવો થઈ જાય? હા, એકદમ આંખ બંધ કરવી પડે ને. હા, ખુલ્લી આંખ રાખો તો આમ ખુલ્લી આંખે આમ કરે કોઈ, કે એકદમ ઝીણું કરીને પછી એ નાખે સોયના ઓલામાં. તમારી વિઝનનો એરિયા પણ તમારે લિમિટ કરવો પડે. એ સોયનો ખાલી હોલ દેખાય અને દોરો દેખાય એટલા ઉપર તમારે આવવું પડે. એને કહેવાય સૂક્ષ્મ ઉપયોગ. તો એ જ્ઞાનનો ઉપયોગ દોષને જુએ, પર્યાયના સૂક્ષ્મ દોષને જુએ, એનું મહત્ત્વ નથી. પણ એ સૂક્ષ્મ દોષને જોવા માટે આ જે ઉપયોગ સૂક્ષ્મ થયો ને, એ સૂક્ષ્મ ઉપયોગ ઓલા ધ્રુવ દ્રવ્યને જોવા માટે કામ લાગશે. કેમ કે સ્થૂળ ઉપયોગમાં ધ્રુવ દેખાવાનું નથી, અને મલિન ગંદી પર્યાય હશે તો પણ એ ધ્રુવ દેખાશે નહીં. એ પર્યાયને ઓપ્ટિમમ લેવલની શુદ્ધિ કરવી પડશે, ત્યારે એમાં ઓલા ધ્રુવની જે ઝલક મળે છે એ ઝલકનો એને અહેસાસ થશે અને સમ્યક દર્શન થશે. એટલે કે અનંતાનુબંધી જે કસાય છે એ નીકળી જાય તો પછી એને એ ધ્રુવ દ્રવ્યની ઝલક મળે. पूज्य गुरुदेव श्री के अत्यंत प्रेरणादायक विचार जो उन्होंने भरत क्षेत्र छोड़ने से सिर्फ 2 महीने पूर्व कहे थे. प्रवचन नंबर समयसार 470 डेटेड 22/9/80. धीमे धीमे विचारना भाई, यह तत्व के संस्कार डालना. यह सूक्ष्म लगे तो छोड़कर व्रत नियम तप भक्ति में चला जाए तो उसके कभी भाव घटते नहीं. यह सम्यक दर्शन कदाचित न मिले तो भी उसका संस्कार डालता जाए तो करते 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 अगले भाव में भी प्राप्त होगा. आहा, परंतु व्रत नियम भक्ति लाख करोड़ करते करते दूसरे भाव में भी संकित होगा, ऐसा 3 काल में नहीं है. क्या तत्वना संस्कार नाखजे. दयादान पूजा भक्ति यात्रा है, ये आगमनो व्यवहार है. पहला अध्यात्मनो व्यवहार आवे, पहला भेद ज्ञाननी कड़ा शीखवी पड़े, पछी आगमनो व्यवहार आवे. आगमनो व्यवहार है ये शुभनो व्यवहार है. ये कां तो सम्यक दृष्टि माटे है अने कां तो जेनु आ खाली है, जेने आ तत्वनी बात समझण पड़वी इम्पोसिबल है. तो कि हवे एने माटे शुं करवानुं? तो कि तू दया दान पूजा भक्ति यात्रा करी अने कम से कम आ देव गुरु शास्त्रना दायरामां रहेजे. एम करीने आगम जे छे ए आ शुभ भावने एंडोर्स करे छे कि साव नकामा नथी. कोईने समजातुं ज न होय, एनुं एटલું क्षयोपशम एटलो विकसित न होय अने तमे आ बधी झीणी झीणी द्रव्य ने ध्रुव ने गुण ने पर्याय ने आटली बारीक बारीक वातो करो. ओलो बिचारो भागी जाए तो એને કે કાંઈ નહીં, તું સવારના મંદિરે જાય છે તો કે હા, તો પૂજા કરજે, 1 કલાક એમને મંદિરમાં બેસી રહેજે. એમ કરીને આગમનો વ્યવહાર છે એને શુભના દાયરામાં રાખે. અને કાં સમ્યક દર્શન થયા પછી શુભ ભાવ આવે તો પછી ભગવાનની પૂજા કરવા જાય. વ્રત તપ જપથી આત્મપ્રાપ્તિ થશે તે જેમ શલ્ય છે તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. શલ્ય એટલે કાંટો, રસ્તાનો કાંટો. આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે. તો કે વ્રત તપ નિયમથી દયાદાન પૂજા ભક્તિ જાત્રાથી જેમ આત્મા ન મળે એમ એકલો બેઠો બેઠો શાસ્ત્ર વાંચ્યા કરે અને શાસ્ત્રનું જ્ઞાન ભેગું કરે તો એનાથી પણ આત્મા મળે નહીં. આત્મદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતાં એને આવડવી જોઈએ. પોતાની અંદર અંતર્મુખ થઈ અને એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં આવડે તો પછી એને આત્માની પ્રાપ્તિ થાય.
सबसे बड़ा रोग मिथ्यात्व. સપ્ત વ્યસન છે એનાથી પણ વધારે ભયંકર જે રોગ છે એ આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, રોંગ બિલીફ્સ. અને હું શરીર છું એ પહેલી રોંગ બિલીફ, પછી હું મન છું એ બીજી રોંગ બિલીફ, પછી પુણ્ય કરતાં કરતાં મોક્ષ થઈ જાય એ ત્રીજી રોંગ બિલીફ. આ બધી રોંગ બિલીફ્સ પહેલાં સાફ થાય. શુભ ભાવ, અશુભ ભાવ, શુદ્ધ ભાવ એ બધું એને સમજાય પહેલાં કે આ 3 એકાઉન્ટ જુદા જુદા છે. શુભમાં કરવાથી આ શુદ્ધના એકાઉન્ટમાં કાંઈ બેલેન્સ ન આવે. શુભ ભાવમાં તું કરીને દેવલોકમાં જા, પણ આ શુદ્ધ સ્વભાવનું તારું એકાઉન્ટ છે એમાં તું જે ભેદ જ્ઞાન કરે ને એની જે બેલેન્સ છે ને ક્રેડિટ બેલેન્સ એ આ શુદ્ધના એકાઉન્ટમાં જાય. હા, આ ન સમજાય ત્યાં સુધી શું કરવું? પૂજ્ય ગુરુદેવ, ન સમજાય ત્યાં સુધી આ સમજવાની મહેનત કરવી. આને જવાબ એમ જોતો હતો કે નથી સમજાતું ત્યાં સુધી હું આ દયાદાન પૂજા ભક્તિ યાત્રા કરું તો એ તો બરાબર ને, મને સમજાતું નથી તો એમાં જાઉં ને હું. એને એ પક્ષથી પૂછે છે ને, એક તરફ ઝૂકીને પૂછે છે પ્રશ્ન, એટલે ગુરુદેવ એ જવાબ આપે જ નહીં. તારા પક્ષને તો મારે તોડવાનું છે, તારા રાગને તો મારે તોડવાનું છે, તો તારા રાગનું સમર્થન હું કેવી રીતે કરી શકું? એટલે કે છે ન સમજાય તો ત્યાં સુધી આ ચીજની મહેનત કરવાની. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્યવાણીથી કહી શકાવું યોગ્ય નથી. એટલે કે કહી શકાવું શક્ય નથી. દ્રશ્યને અદ્રશ્ય કર્યું, પર્યાય જે દ્રશ્યમાં નથી એને અદ્રશ્ય કરી દીધી કે અમે પર્યાયને ઓળખતા જ નથી, જાણતા જ નથી, અમને ખબર જ નથી પર્યાય શું છે. અને અદ્રશ્ય છે, ધ્રુવ દ્રવ્ય અદ્રશ્ય છે, એને દ્રશ્ય કર્યું. અદ્રશ્યને દ્રશ્ય કર્યું અને દ્રશ્યને અદ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. વાણીથી કહી શકાવું પોસિબલ નથી. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. મારે જાણવાનો વિકલ્પ નથી કરવાનો, પરિણામ બી એના તત્સમયની યોગ્યતા અનુસાર ક્રમબદ્ધ અનુસાર થયા કરે છે. અને એનું જાણવાનું કાર્ય પણ મારો સહજ સ્વભાવ છે. જ્ઞાન કરવું એ મારો સહજ સ્વભાવ છે. તો મારે એને જાણવાનું એમ વિકલ્પ કરવાની જરૂર નથી. મારા જાણ્યા વિના જણાયા કરે છે. જેમ હું અહીંયા આગળ આમ તમને જોઉં તો અહીંયા આ ખુરશી ખાલી છે એનું જ્ઞાન મને ઓટોમેટિક થાય ને. મારા જાણ્યા વગર મને જણાયા કરે, એનું લક્ષ કર્યા વગર મને જણાયા કરે. પરિણામનું મારે લક્ષ ન કરવું પડે, હું અપરિણામીનું લક્ષ કરું એટલે મને પરિણામ જણાયા કરે. અનુભવી વૈદ તો દવા આપે, પણ દર્દી જો ગળે ઉતારે તો રોગ મટે. ડૉક્ટરની દવા લાવીને શોકેસમાં મૂકી દો કે દવા ગયા હતા ડૉક્ટર પાસે? તો કે હા. દવા લઈ આવ્યા? તો કે હા. કેટલા દિવસની? તો કે 3 દિવસની. ક્યાં છે? તો કે આ શોકેસમાં છે. તમે કીધું ડૉક્ટરની દવા લાવવાની તો અમે લઈ આવ્યા. એમાં કંઈ એમ તમે નહોતું કીધું કે આ દવા લઈને પછી ગળે ઉતારવાની છે. તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. દવાને શોકેસમાં ન મુકાય, ખાવી પડે. એટલે ઓલી દવા તો હું જ શોકેસમાં મૂકું છું, એટલે મેં કીધું છે. બહુ ફોર્સ થાય તો લઈ આવું, પછી શોકેસમાં મૂકી દઉં, ખાવું નહીં. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. કે છે કે કોઈ મુમુક્ષુએ સૌભાગભાઈને વિસ્મરણ કરવા જેવા નથી. તો કેવો પ્રેમ હશે અને કેવી એની પાત્રતા હશે કે કૃપાળુદેવ એમ કહે છે કે સૌભાગભાઈને ભૂલતા નહીં. એવા ગુણો હતા એનામાં કે કોઈ મુમુક્ષુ એને ભૂલવા યોગ્ય નથી. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારિતા
આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. કોઈ પણ મુમુક્ષુને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તન મન ધનથી બિચારા મરી પડે કે આ સાધર્મી છે ને આ તકલીફ છે, આપણે નહીં કરીએ તો કોણ કરશે, એમ કરીને એના માટે કાંઈ ને કાંઈ રસ્તો કાઢે. તો કહે છે કે સૌભાગની અંદર જે ગુણો છે એ મુમુક્ષુએ ભૂલવા જેવા નથી. એનો મતલબ કે એ મુમુક્ષુએ પોતાની અંદર વિકસાવવા જેવા છે. ज्ञानी होना में पुरुषार्थ घटित होता है. ज्ञानी का सत्संग मिलना में पुण्य कर्म का उदय घटित होता है. कि ज्ञानी का सत्संग मिलना वो पुण्य का उदय है और ज्ञानी बन जाना वो पुरुषार्थ से होता है. वहाँ पुरुषार्थ का काम है. सत्संग मिल जाना वो पुण्य का उदय है, मगर वो सत्संग से राइट चीज़ पिकअप करके खुद ज्ञानी बन जाना वो पुरुषार्थ है. ધ્રુવ દ્રવ્યને વળગીને રહેવું એટલે જ વ્રત. આપણે વ્રત કહે છે ને, વ્રત તપ સંયમ પાળવાના, તો કે અમે પાડીએ છીએ. અમારું આ ધ્રુવ દ્રવ્ય છે ને એને અમે વળગીને રહીએ છીએ, એ નિશ્ચય વ્રત. અને એના બાય પ્રોડક્ટમાં પછી બહારના વ્રત આગળ ઉપર આવશે. પણ પહેલું વ્રત અહીંયા છે કે આ ધ્રુવ છે એ હું છું, એના સિવાય બાકી કંઈ પણ હું નથી. કેમ કે એ દરેક ગતિમાં, દરેક જન્મમાં, અનાદિકાળથી અત્યાર સુધી મારી સાથે રહ્યું છે. મને ક્યારેય એણે છોડ્યું નથી. મારો સપોર્ટ એણે એ જ હંમેશા કર્યો છે. એટલે એ જે છે એને વળગીને રહેવું એ જ મારું વ્રત છે. જેમ ધ્રુવ ફરતું નથી એમ ધ્રુવના આશ્રયે પ્રગટેલી પર્યાય પણ ફરતી નથી, એટલે એને પણ ધ્રુવ કહે છે. જેમ ધ્રુવ એવું ને એવું રહે ને, તો એનો આશ્રય લીધા પછી હવે ભગવાનને કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટી, તો કેવળ જ્ઞાનની પર્યાય એક સરખી થયા કરે છે ને, એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી. તો એ અપેક્ષાએ પર્યાય પણ હવે ધ્રુવ થઈ ગઈ. પર્યાયમાં હવે કોઈ વિવિધતા નથી, સેમ ટુ સેમ પર્યાય થવા લાગી. પહેલે સમયે 3 લોક 3 કાળ દેખાણા, પછી બીજે સમયે 3 લોક 3 કાળ, પછી ત્રીજે સમયે 3 લોક 3 કાળ. એક સરખી કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એટલે એ પણ ધ્રુવ થઈ ગઈ. એટલે એ અપેક્ષાએ કેવળ જ્ઞાનની પર્યાયને પણ ધ્રુવ કહેવામાં આવે છે. શુભ અશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોકમાં નહીં પડતા ભોગવ્ય છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. કૃપાળુદેવ કે શુભ અશુભ ભાવ એ કર્મના ઉદય આવ્યા કરશે. એમાં હર્ષ શોક શું કામ કરે છે? સમભાવમાં રહે. સમભાવની શ્રેણી વધારતા રહ્યો. સમભાવને ભેગો કરતો જા, સમભાવને ભેગો કરતો જા. અને શુભ અશુભ જે ઉદય આવે છે એમાં સમભાવમાં રહીશ એટલે એની નિર્જરા થતી જશે, નિર્જરા થતી જશે. જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોડાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદય આવે. તો કે આ સત્સંગ કરો છો ને એટલે તમારી અંદર જે અસાતા વેદનીય છે, અંતરાય છે, એનો જે તીવ્ર બંધ હોય, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિના અનુભાગ, એમાં જે અનુભાગ બંધ હોય એ તીવ્ર હોય, એ આ આત્માના રસને કારણે, સત્સંગના રસને કારણે એ અનુભાગ બંધ છે એ મોડો પડતો જાય. અને એ ઉદયમાં આવે ત્યારે મોડો થઈને ઉદયમાં આવે. આપણે જે કહીએ સુડીનો ઘા સોયથી ગયો એમ કહે ને, એ બતાવે છે કે જેટલી તું તત્વની આરાધના કરીશ, સત્સંગ કરીશ, એમ તારા કર્મની અંદર ઘણો બધો ફેરફાર થઈ જશે. વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પ્રમાણવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે, અને તેથી ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. કે વક્તા થઈને એક વ્યક્તિને, એક જીવને પણ તમે સાચો રસ્તો બતાવો કે ભાઈ મોક્ષનો માર્ગ ઓલો નથી, મોક્ષનો માર્ગ આ છે, તું ખોટા રસ્તે જાય છે, એમ તમારા નિમિત્તે એને સાચો માર્ગ ગ્રહણ થઈ જાય તો કહે છે કે તીર્થંકર ગોત્ર બંધાઈ જાય. એક જીવને તમે સાચો રસ્તો બતાવો એનું આટલું પુણ્ય છે, અને એક જીવને તમે ઉલટું બતાવો તો મહામોહનીય કર્મ એટલે 70 કરોડા કરોડી સાગરોપમ.
70 ક્રોડાકોટી સાગરોપમની ભવસ્થિતિ બંધાઈ જાય. અગર એક જીવને તમે ખોટે રવાડે ચડાવો, ખોટો મોક્ષનો માર્ગ બતાવો, ઉલટું ચટ્ટું ભેળસેળ કરીને બતાવો, ભગવાનની વાણીને ભેળસેળ કરીને બતાવો, તો આ મહામોહનીય કર્મ બંધી જાય, જેની એની અવધિ છે 70 ક્રોડાકોટી સાગરોપમ. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.